श्री हरिराय जी महाप्रभु जी रचित श्रीनाथ जी चरित्रामृत सचित्र ग्रंथ जेमा हवे आगळनो प्रसंग जेमा शनिवारे जे प्रसंग आवेलो तेमा कुंभनदासजी ने श्रीनाथजीए वातमांथी वात काढीने संकेतथी पूछी लीधुं हतुं के थोड़ा दिवस गोवर्धन स्थित मंदिरमांथी बीजे जईने बिराजू तो कुंभनाथ तो शुं करे मारा वगर। हवे ए लीलानो समय नजीक आवी गयो। हवे श्री गुसाईजीनी सेविका दुर्गावती राणी द्वारा श्री गुसाईजी अने आप श्रीना 7 लालनश्रीओ माटे मथुरामां રહેણાંક એટલે કે મકાન ઘર સિદ્ધ કરવાનું જે કાર્ય શરૂ કર્યું હતું તે સિદ્ધ થઈ ગયું, જે આજે સતગરા નામે પ્રસિદ્ધ છે મથુરાજીમાં। પછી કારતક સુદ એકાદશીએ श्री गुसाईजी चरण आप श्री सर्व लालन श्रीओ साथे आवीने ते मथुराना सतगरामां पधारी वसवाट कर्यो। त्यारे आप श्रीए श्री गोवर्धननाथजी एटले के श्रीनाथजीनी सेवा मोटा लालन श्री गिरधरजी ने सौंपी आपे गुजरातना प्रवासे विजय कर्यो। एटले के हवे आपे आ सतगरा थया पछी आपे प्रथम पुत्र आपना गिरधरजी ने माथे साक्षात श्रीनाथजी ने पधरावी दीधा आपनी हयातीमां ज। એટલે કે હવે સેવા ગિરધરજી કરશે અને પછી આપ ગુજરાતના પ્રવાસે વિજય કરી ગયા। તે વખતની આ અસ્વિમરણીય ઘટના ઘટી જેમાં શ્રીનાથજી બાવાએ સામેથી કાકાશ્રીનું નવું ઘર, કાકાશ્રી એટલે શ્રી ગુસાઈજીનું નવું ઘર સતધરાનું મથુરામાં જે સિદ્ધ થયું ત્યાં પધારવાની તીવ્ર ઈચ્છા જતાવી અને गिरधरजीने આજ્ઞા કરી કે મને તમે મથુરામાં સતગરામાં કાકાશ્રીના એટલે કે શ્રી ગુસાઈજીના ઘેર લઈ જવાની વ્યવસ્થા કરો। શ્રી गिरधरजी ગદગદ થઈ ગયા। ગુસાઈજી ભૂતલ પર હતા ત્યાં સુધી તો બધા જ લાલનશ્રીઓ સાથે ગોવર્ધનનાથજી સાનુભાવતા જતાવતા અને વાત પણ કરતા। तत्काल एक रथ तैयार करावीने दंडवती शिला मुखारविंद पासे उभो रखाव्यो। हवे श्रीनाथजीने रथमां पधराववा श्री गिरिधरजीए हाम भीड़ी अने श्री गिरिराज उपर स्थित मंदिरमां श्री गोवर्धन प्रभु ने प्रथम धीमे धीमे श्री महाप्रभुजी वल्लभाचार्य जी अने श्री गुसाईजी प्रभुनु स्मरण करता करता
તથા કાલાવાલા કરતા કરતા સાથે વિનંતી કરતા કરતા ગોવર્ધનનાથજીને ઉઠાવ્યા અને ગિરધરજીએ સ્વયં આપના ખભા ઉપર પધરાવી દીધા, ઉઠાવી લીધા. ત્યારે આપ શ્રીમાં એટલે કે શ્રી ગિરધરજીમાં આનંદનો આવેશ છવાયો. આ અવિસ્મરણીય ઘટના છે. હવે ન ભૂતો ન ભવિષ્યથી, થયું નથી, થવાનું નથી. આવો જ પ્રસંગ જ્યારે વ્રજ છોડશે અને જબ કુંવરબાઈના ભવન તરફ જશે ત્યારે પણ થશે. પણ એ વખતે તો ગિરધરજીના અમુક ચોથી પાંચમી પેઢી હશે અને એમાંથી નહીં ઉપડે. કારણ કે આ તો ગુસાઈજીને ઘેર જઈને પાછા આવવાનું છે એટલે ઉપડ્યા. પેલામાં તો વ્રજ છોડી દેવાનું છે એટલે એ કહેશે સ્વપ્નમાં આજ્ઞા કરીને કે અમે તો વ્રજવાસીઓથી જ ઉપડીશું. તે વખતે પણ જે તે તિલકાયતજી પ્રયત્ન કરશે પણ તલભાર પણ નહીં ખસે. ગિરિરાજ ઉપર મંદિરથી બહાર પધાર્યા અને શ્રી ગોવર્ધન પર્વતના પગથિયા ધીરે ધીરે ઉતરી દંડવતી શિલા મુખારવિંદ સુધી આવી ગયા. આવો લાહવો અને ગિરિધરજીનું અસાધારણ સામર્થ્ય જોઈ સર્વે દંગ રહી ગયા. અને ગિરધરજીએ પ્રભુને રથમાં પધરાવ્યા. ત્યારે શ્રીનાથજી બાવા ગૂઢ વાણી ઉચ્ચારી અને બોલ્યા કે અમારો બોજો તમે જ વહન કરી શકશો. એટલે કે આપના વંશજો જ અમારી સેવા સુંદર રીતે કરી શકશે. જેમ કે અત્યારે પ્રથમ ઘરના આચાર્ય પદે તિલકાયતજી એવા રાકેશ બાવાજી એમના પુત્ર સૌ સેવા કરી રહ્યા છે. અને ગિરધરજી સ્વયં સારથીને સ્થાને બિરાજ્યા. પછી રથ હંકાર્યો અને પ્રભુએ કુંભણદાસને વિરહ થશે એનું દુઃખ અને વસવસો હૃદયમાં પ્રગટ કર્યો. કેમ કે હજી કુંભણદાસને તો ખબર જ નથી, કુંભણદાસ આવશે અને મને નહીં જુએ તો એ શું સ્થિતિ થશે એ આપ જાણે છે. પણ સાથે સાથે વિરહ રસનું દાન દીધાનો પણ સંતોષ હતો. શ્રી ગિરધરજીનો રથ તુલસી ચોરા નામના સ્થળે આવીને ઊભો રહ્યો અને ગુપ્ત રીતે ખાનગીમાં પધરાવવામાં આવ્યા. આ તુલસી ચોરા એટલે હવે આપ ગોવર્ધનથી મથુરા આવી ગયા. હવે ગુપ્ત રીતે પધરાવવામાં આવ્યા એટલે મુખ્ય દરવાજા પાસે થઈને અંદર પ્રવેશ નથી કરાવ્યો. સ્વતઃગરામાં ગોવર્ધનનાથજીને પધરાવવા માટે જ્યાંથી આપ ગુસાઈજી અને આપના સાત લાલનશ્રીઓ અવર જવર કરતા ઘરમાં આવવા જવા માટે, તે સ્થાનથી નહીં પણ એ ઘરની પાછળ દિવાલની પાછળ જે જગ્યા છે એને તુલસી ચોરા નામનું સ્થાન કહે છે. ત્યાં લાવી અને રથને ઊભો રાખ્યો. કારણ કે તે વખતે મ્લેચ્છનો ઉપદ્રવ બહુ જ હતો. હિન્દુ ધર્મના મૂર્તિના સનાતન અવતારો જે થયા છે બધાએ મંદિરોને નષ્ટ કરવામાં
એ લોકો તે વખતે બહુ જ ક્રિયાશીલ હતા, એટલે તેમનાથી ઉપદ્રવ થાય, ગોવર્ધનનાથજીને શ્રમ પડે તો એ ચિંતાથી, કારણ કે એમના મ્લેચ્છોના જે જાસૂસો હોય એ તો જાણે છે કે ગુસાઈજી બહુ મોટા આચાર્ય છે સનાતન ધર્મના, એમના 7 પુત્રો પણ સામર્થ્યવાન છે, એટલે એ લોકો એમના ઘરની આસપાસમાં તો જાસૂસી કરતા જ હોય, એટલે પાછળ, ઘરની પાછળ ખાનગી રીતે પધરાવવામાં આવ્યા. પછી એવો સમય જોયો કે હવે એકાંત છે, કોઈ અવર જવર નથી, ત્યારે સતગરાના મકાનની પાછલી ભીતમાં બાકું પાડ્યું, ભીત તોડી નાખી ગોવર્ધનનાથજીને પ્રવેશ કરાવવા માટે. હમણાં જ ઘર બનાવીશું નવું, પણ અમારા ગોવર્ધનનાથજીને શ્રમ ના પડવું જોઈએ, ઘર તો બાકું તો પૂરાઈ જશે. બાકું પાડી ભવનમાં ગોવર્ધનનાથજીને પાટે પધરાવવામાં આવ્યા, કેમ કે અહીંયાથી આજ્ઞા કરી એટલે અહીંયા પણ તડામાર તૈયારી શરૂ થઈ ગઈ. ગિરધરજીના વહુજી ગોવિંદરાયજીના વહુજી, બાલકૃષ્ણજી આપના વહુજી, ગોકુલનાથજી આપના વહુજી, રઘુનાથજી, યદુનાથજી, ઘનશ્યામજી સર્વ પ્રભુને પધરાવવાનું, સામૈયું કરવાની રાહ જોઈ રહેલા, અને જે તૈયાર હતું આપનું પધરાવવાની સ્થાન પાટ, અને સ્વયં પ્રભુ આપની ઈચ્છાથી કાકાશ્રીનું ઘર જોવા પધારી રહ્યા છે, કાકાશ્રીની ગેરહાજરીમાં, એટલે સૌ કોઈને આ લાવો લેવો હતો. એટલે જ્યાં જાણ્યું કે પ્રભુ આવી ગયા છે પાછળ, દિવાલની પાછળ, એટલે તરત જ બાકું પાડી દીધું અને ભવનમાં લાવી શ્રીનાથજી બાવાને પાટ પર પધરાવ્યા. ત્યારે વલ્લભકુલ વહુજી, બેટીજી અને સેવકો સહિત સહુના આનંદનો પાર નથી. વહુજી બેટીજી રાજભોગની સામગ્રી સિદ્ધ કરી રહ્યા હતા, કેમ કે એમને અગાઉથી જ વધાઈ મળી ગઈ હતી. હવે તેમને ખબર મળી તેવો ઉતાવળે સેવા છોડીને વધાવવા દોડી આવ્યા, અને વલ્લભકુલના વાલા પ્રભુ શ્રીનાથજીના ઓવારણા લઈ નજર ઉતારી, રાઈ લૂણ અને તત્કાલ ખરું મંડા અને ખીરની સામગ્રી સિદ્ધ કરીને ધરાવી. આ બધું હરિરાયજીએ કૃપા કરીને વર્ણન કર્યું છે આપે. ત્યારથી જ એ દિવસે પણ પાટોત્સવ મનાવવામાં આવે છે, સતગરામાં પધાર્યા અને પાટે બિરાજ્યા, એ પાટોત્સવ. ને તે દિવસે આજે પણ નાથ દ્વારામાં ખરુમંડા અને ખીરની સામગ્રી ધરાવાય છે દર મહાવદ સાતમે. આ દિવસ હતો મહાવદ સાતમ. તે દિવસે શ્રી ગુસાઈજીના પરિવારજનોએ ધામધૂમપૂર્વક શ્રીનાથજીનો પાટોત્સવ ઉજવ્યો. ત્યાર પછી ફાગણ માસ આવ્યો, એટલે કેટલો બધો સમય, મહાવદ સાતમથી પોષ મહા, આખો મહા મહિનાના 7 દિવસ ગયા, બીજા પછી ફાગણ શરૂ થયો, પોષ મહાફાગણ. પછી સૌની સાથે મન મૂકીને હોરી ખેલ રમ્યા, સતગરામાં જ આ ખેલ્યા ફાગ. ત્યારે કોઈ વહુજીએ ચુવાની ચોળી પહેરાવીને સર્વસંમોહક શૃંગાર ધારણ કરાવ્યા.
તો કોઈ બેટીજીએ બંસી સાથેનો, તો કોઈ બેટીજીએ છડી સાથે ખેલવાનો પ્રયત્ન કર્યો. ફગુઆ આરોગતા આરોગતા શ્રીનાથજીએ એક કેડે બાંધેલી પોટલીઓમાંથી ભાત ભાતના રંગો ઉડાડ્યા. એટલે કે આપ સ્વયં ભક્તોદ્ધારક સ્વરૂપે પ્રગટ થઈ ગયા. વ્રજના રસો વૈસહ ને ગુસાઈજી પ્રભુના ઘરમાં જ આપે બધાને આપના કેડે બાંધેલી પોટલીમાંથી વિવિધ રંગો ઉડાડી સૌને ખેલાવ્યા. સામી પિચકારી ખેંચાઈ. એક વહુજીએ ચાદર ઓઢી લીધી. પિચકારી આવે એટલે એક વહુજીને એમ કે ના, હું ચાદર ઓઢી લઉં, મારી પર પિચકારી ની સીધી ધાર ના આવે મુખ ઉપર, એટલે એ રીતે એ ભાવથી. ત્યારે શ્રીનાથજી તે વહુની પાસે આવ્યા અને ચાદર ખેંચી લીધી. સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ આ લીલા જોઈ રહ્યા છે. પણ કેમ ખેંચી? તો નવેસરથી આપે એ વહુજીને ચાદર ઓઢાડતા શીખવાડ્યું કે આ રીતે ઓઢવાની. અને પછી આપ શ્રીમુખથી બોલ્યા, ये चादर ऐसे नहीं ऐसे ओढ़नी चाहिए, तासो सुंदर हो दिसे और मर्यादा હું રહે. તે પછી બધા વહુજી બેટીજી પણ શ્રીનાથજી બાબા પાસે આવી ચાદર ઓઢવાની રીત શીખ્યા. પછી તો ઠાકોરજીએ એક વહુજીને આવી સુંદર મધુર વાણીથી ચાદર ઓઢવાની રીત શીખવાડી. એટલે બીજા વહુજી કે અમે રહી જઈએ, બેટીજી કે તો અમે કેવી રીતે રહી જઈએ? તો એ પણ ઠાકોરજીની સમીપ આવ્યા અને એમણે પણ એ જ રીતે શીખી લીધી. તો ઠાકોરજીએ પણ બધાને શીખવાડી. ત્યાર પછી વલ્લભકુલ પરિવારના જનાનામાં ચાદર અનોખી ઢબે ઓઢવાની પ્રથા શરૂ થઈ. તે આજ સુધી જળવાઈ રહી છે. કેવી સુંદર આ સ્મૃતિ કહેવાય કે આજે પણ વલ્લભકુલમાં એ ખેલતી વખતે કે જ્યારે પણ ચાદર ઓઢતા હશે તો જે રીત શ્રી ગોવર્ધનનાથજીએ શીખવાડી હતી સ્વયં શ્રી મુખથી અને હાથથી બતાવીને કે આ રીતે, એ જ રીતની પરંપરા આજે, કેમ કે આ તો કેટલી મોટી વાત કહેવાય. આજે પણ સૌ વહુજી બેટીજીઓ એ રીતે ચાદર ઓઢે છે. એ પ્રથા આજ સુધી જળવાઈ રહી છે. સૌથી વધુ આનંદ શ્રી ગિરધરજીને છે કે પ્રભુએ કૃપા કરી ગોવર્ધન સ્થિત મંદિરથી મારા ખભે બિરાજી સતધરા પહોંચી હોરી ખેલનો આવો લાભ આપી રહ્યા છે. તો પ્રભુને હું શું નાછાવર કરું? કેમ કે આખરે ગુસાઈજીના જ્યેષ્ઠ લાલન છે. ગુસાઈજીનો બી આવો જ સ્વભાવ. જ્યારે પણ ગુસાઈજીની સામે ઠાકોરજી પ્રસન્ન થઈ જતા તો ગુસાઈજીને આવું જ થતું કે શું ધરી દઉં, બસ. આવું જ એકવાર થયેલું. જ્યારે કંઈક પ્રભુ પ્રસન્ન થયા ને કંઈ નૃત્ય કરવા લાગ્યા ત્યારે આત્મા લાલનને કહેલું આપે કે શું ધર્યું તું તે? તો મારું કડું. તો કે કેમ એક જ કડું ધર્યું? આવું કંઈક સંવાદ છે ખરો. એવા જ ગિરધરજી, જેવા ગુસાઈજી એવા ગિરધરજી. આ જો આટલો બધો આનંદ છે, સ્વયં આપે કૃપા કરીને પધારીને આવી હોળી ખેલના સમયે જે સ્થિતિ થઈ એમાં પછી આનંદનો અતિરેક એવો થયો કે ભાવમાં આવી જવાથી પોતાનું સર્વ શ્રી ગોવર્ધનનાથજીના સન્મુખમાં સમર્પિત કરી દીધું. એટલે કે જે કંઈ પણ હતું આપની પાસે તે વખતે એ બધું. પછી પરિવારના પ્રત્યેક સભ્યએ પણ પોતપોતાની વસ્તુઓ ભેટ કરી. આ સમયે એક બેટીજી, જે કમલા બેટીજી, એમની પાસે ભૂલથી સોનાની વાળી નથ રહી ગઈ. એમની આ ધ્યાનમાં રહ્યું, નાક ઉપર રહી ગઈ એમ. તો શ્રીનાથજીએ સામેથી જોયું કે કમલા, નથ નાહી દિયો, લાવો. સામેથી માગી લીધી.
ફક્ત અંગ ઉપર પહેરેલા વસ્ત્રો સાથે સૌ ઘર બહાર નીકળી ગયા. સમર્પણની આ રીત છે. અને સમસ્ત સ્થાવર જંગમ મિલકત શ્રીનાથજીને સમર્પિત કરી દીધી. હવે વલ્લભ કુલની આ લીલાનો પ્રત્યક્ષ સાક્ષી એક ક્ષત્રિય વૈષ્ણવ એ આગ્રાના ભાણા કપૂરને હૈયે ભાવ થયો, મનોરથ થયો. એ આગ્રાનો છે, ભાણા કપૂર નામ છે, ગુસાઈજીનો સેવક છે, દ્રવ્યવાન છે, દ્રવ્યપાત્ર છે. અને પ્રભુએ જ પ્રેરણા કરી, માનો ને, કે શ્રી ગિરધરજીને વિનંતી કરી પ્રત્યેકના વસ્ત્ર અલંકાર તૈયાર કરાવી અંગીકાર કરાવ્યા. જેવી રીતે ગુસાઈજીનો આવો જ પ્રસંગ કાશીમાં બન્યો હતો, બીજો પ્રસંગ જગન્નાથજીના મંદિરની બહાર બન્યો હતો. આ બે જગ્યાએ જેમ કે આપ સ્વયં પૂર્ણ પુરુષોત્તમ છો તો આપના ચરણોમાં રિદ્ધિ સિદ્ધિ છે, તો બધું સામેથી આવી ગયું હતું. ત્યાં આપનો જે નારાયણદાસ દિવાન છે કાયસ્થ, એમને પ્રેરણા કરી ગોવર્ધનનાથજીએ સ્વયં, અને બધું મોકલાવી દીધું હતું. અહીંયાથી કોઈ કાશીના જીવે એવું કહ્યું હતું કે આમ તમે એમ કે આ ગોસાઈ કહેવાઓ છો ને આટલું બધો રસાલો ને આટલું બધું દ્રવ્ય, તમારી આસક્તિ તો ખૂબ કહેવાય. તે જ વખત આપે બધું જ ત્યાંના બ્રાહ્મણોને લૂંટાવી દીધું હતું. પણ પ્રભુ છો આપ, એટલે બધું સ્વયં ખેંચાઈને આવ્યું હતું. અગાઉથી જ આ બધી ખબર હતી ગોવર્ધનનાથજીને, એટલે એક દિવસ અગાઉથી જ સામાન ત્યાંથી બધો મોકલી દીધેલો, જે સમયસર પહોંચ્યો હતો. આવું જ જગન્નાથજી જતા, જ્યારે પણ ગુસાઈજી, ત્યારે આવું જ કરતા. બધું જ જગન્નાથજીના મંદિરની બહાર આવે, જગન્નાથજીનું મંદિર છોડે એ પરિસરે પહેલાં બધું જેટલું પણ આપના શ્રીઅંગ ઉપર હોય બધું ધરી દેતા બ્રાહ્મણોને. પણ એ આ પછી એનાથી 1-2 કોષ બહાર આવે ત્યાં તો નારાયણદાસ દિવાન બધું વળી પાછું તૈયાર રાખતા. એવી રીતે અહીંયા આના માટે નિમિત્ત બન્યો એ આ ક્ષત્રિય આગ્રાના ભાણા કપૂર. પ્રભુ તો બાળક છે, ક્યારે કેવી હટ કરી બેસે નક્કી ના હોય, એટલે થોડા દિવસ પછી બરાબર ચાલ્યું બધું સતગરામાં. પણ શ્રીનાથજી બાબાએ હટ પકડી અને મીઠી વાણીમાં કહે, મોકો મથુરા કી પ્રજા और वाके खेल तमाशे देखने हैं. જેમ આપણે ત્યાં નાનું બાળક કોઈ આવે બહારગામથી, ભાણો આવે અને પછી એ કહે કે મામા મને તો બધે ફરવા લઈ જાઓ, મારે તો જોવું છે બધું. એવી રીતે ઠાકોરજીએ ગોવર્ધન ઉપર તો બિરાજતા હતા આટલા વખતથી, પણ હવે આપણે મથુરાના બજારમાં જવાની ઈચ્છા કરી. એની પાછળનો મૂળ લીલાનો ભાવ તો એવો છે કે હવે મહાદેવજી અને બીજા બધા જ લોકો, ઇન્દ્રાદિક દેવો, એ લોકો ગોવર્ધન પર્વત ઉપર પગ નહોતા રાખી શકતા. એટલે હવે એમને જે તાપ છે દર્શનનો એ કરવા આપવા માટે પણ અહીં પધાર્યા છે. બધા બહુ નિશાન છે, એક તીર અને અનેક નિશાન છે અહીંયા પધારવાના. તો એ બધા દેવતાઓ જે છે એ અલગ અલગ વેશ લઈને રાહ જુએ છે કે ક્યારે એમને દર્શન આપે. પણ હવે બહાર નીકળે તો દર્શન થાય ને, એટલે કહ્યું કે અમને બહાર લઈ જાઓ. હવે આ બધા ભયભીત થઈ ગયા, કેમ કે હવે અત્યારે બહાર લઈ જાય તો શું સ્થિતિ થાય. પરંતુ શ્રી ગિરધરજીને આ ગૂઢ લીલાનો આશય ખબર નથી, તેથી તેમણે તો સમજાવવા માટે ખૂબ જ કાલાવાલા કરી અને કહ્યું કે બાબા, અમે અહીંયા ઘરમાં જ મથુરાની પ્રજા અને ખેલ તમાશા બતાવવાનો પ્રબંધ કરી દીધો. હવે એ સહુ ખેલ તમાશા બતાવવા વાળા આવવાની તૈયારીમાં જ છે. હવે તો આપ રાજી છો ને? શ્રીનાથજી પણ રાજી થઈ ગયા. હવે નિત્ય શયનના દર્શન સમયે વિવિધ ગાન વેશભૂષા વેશધારી લોકો આવવા લાગ્યા. એટલે ખેલ તમાશા જોવા જેવું કહ્યું એટલે એવા વેશ કરવા પડે ધારણ, ને એવા વેશ કરીને ખેલ કરે તો ઠાકોરજીનો મનોરથ થાય પૂરો. તો શ્રી હરિરાયજી શ્રીનાથજી ચરિત્રમાં વર્ણન કરતા કહે છે કે તેમાં મહાદેવ અને બ્રહ્માજી પણ, ઇન્દ્ર અને સંતો પણ વેશ બદલીને સાથે સાથે આવવા લાગ્યા. આ રહસ્ય શ્રીનાથજી બાવાની કૃપાથી
માત્ર વલ્લભકુલ જાણી ગયું કે આ મહાદેવ આવ્યા, આ બ્રહ્માજી આવ્યા, આ ઇન્દ્ર આવ્યો, આ મહાન સંતો આવ્યા વ્રજના. આ રહસ્ય શ્રીનાથજી બાવાની કૃપાથી વલ્લભકુલ સિવાય કોઈ જાણી ન શક્યું, અને ત્યારથી શ્રીનાથજી બાવાની આજ્ઞાથી જ શ્રીનાથજીમાં, એટલે કે તે વખતે ગોવર્ધન પર્વત ઉપર પછી જે પાછા પધારશે આપ નૃષિ ચતુર્દશીના દિવસે, એ પછી જેટલા પણ વખતે આ તિથિ આવશે, આ સમય, ત્યારે ત્યાં આ પ્રમાણે વેશભૂષા મહાદેવજીની, ઇન્દ્રની, બ્રહ્માની કરી અને સામે મોહરા પહેરાઈને લાવવામાં આવશે ગોવર્ધનનાથજીને, કેમ કે આ લીલાનું આપને સ્મરણ થાય. અને નાથદ્વારામાં અત્યારે બિરાજે છે ત્યાં પણ આ જ પ્રમાણે આવા અલગ અલગ મોહરા મહાદેવજીના, બ્રહ્માજીના, ઇન્દ્રના પહેરાવી અને સામે લાવવામાં આવે છે, કેમ કે આપની આજ્ઞા છે. એટલે કે પ્રમુખ હવેલીમાં પણ જ્યારે ફાગના દિવસોમાં, એટલે આ લીલા થઈ હતી તે સમયે ફાગના દિવસો હતા, એટલે ફાગના દિવસોમાં આજે પણ શ્રીનાથજીની સન્મુખમાં આવા મોહરા પહેરાવી અને આવે છે. અને સતધરાના એ ફાગના દિવસોમાં મહાદેવ રોજ આવતા તે સ્મૃતિ શ્રીનાથજીને હવે તાજી થાય છે. તેથી હવે આગળનો પ્રસંગ આવતીકાલે આવશે. બોલો શ્રી ગોવર્ધનનાથ કી જય હો, શ્રીનાથજી ચરિત્ર કી જય હો, હરિરાયજી મહાપ્રભુજી કી જય હો.